તો બરોડા શહેરના આઈસીડીએસ સેન્ટર ખાતે આંગણવાડી બહેનોએ 3 દિવસીય હડતાલ શરૂ કરી છે। તેઓ પગાર વધારો અને ડિજિટલ કામગીરી માટે સારા મોબાઈલ ફોન સહિતની પડતર માંગણીઓ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। આ હડતાલ દરમિયાન આંગણવાડી બહેનો ઓનલાઈન અને ઓફલાઈન તમામ કામગીરીથી સંપૂર્ણપણે દૂર રહેશે। તેમણે સૂત્રોચ્ચાર કરીને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ સ્વીકારવાની અપીલ કરી છે। ત્યારે આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓમાં પગાર વધારો અને ડિજિટલ કામગીરી માટે પૂરતા સુવિધાયુક્ત મોબાઈલ ફોનની જોગવાઈનો સમાવેશ થાય છે। તેમણે જણાવ્યું હતું કે હાલના પગારની સરખામણીમાં તેમની કામગીરીનું ભારણ ખૂબ જ વધારે છે અને તેમને કાયમી કરવાની પણ માંગ કરવામાં આવી છે। તો બરવાડા તાલુકાની મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્રિત થઈ હતી અને સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું। મારું નામ ઠાકર સરસ્વતી બેન, અમે બરવાડા તાલુકાનું કુંડળ ગામ અને બધી આખી તાલુકાની બહેનો, બરવાડા તાલુકાની બહેનો આજે અમે હડતાલ ઉપર 3 દિવસ છે। કારણ કે અમને ઓનલાઈન કામગીરી બહુ પ્રકારની આપી દીધી અને અલગ અલગ એપ આપેલી છે, બરાબર। અમે રજીસ્ટર અમારા બનાવી શકતા નથી અને ફૂલ અમારી પાસે 4 વાગ્યા સુધીનો કાર્યક્રમ, 4 વાગ્યા સુધી અમારે ફૂલ ઓનલાઈન જ રહેવું પડે છે। અને બીજું કે બીજી અમારે પ્રવૃત્તિ બાળકોને પણ ફરજિયાત 1:30 વાગ્યા સુધી રાખી અને કરાવવી પડે છે અને ઓનલાઈન જે હોય એ અમારે 2 વાગ્યા પછીનું તો 5 વાગ્યા સુધી અમારે કેન્દ્ર ઉપર અમુક સમય 1 થી 15 તારીખ સુધી રહેવું પડે છે। અમારો સમય 3:30 થી 3:30 સુધીનો છે, તોય છતાં અમારે 2 કલાક વધારાનું અંદર ટાઈમ કાઢવો પડે, તોય છતાં અમને એ પ્રમાણે પગાર મળતો નથી। અને આજ 18 તારીખ થઈ, હજી અમારે આ મહિનાનો પગાર થયો નથી। અમને ડિસેમ્બર વાતની કોઈ પણ બિલ આપવામાં આવ્યા નથી અને અમારા મોબાઈલની અંદર અમારે કામ કરવાનું આવે છે। અમને ફોને નથી આપ્યા અને અમને એટલું પ્રોસિજર હોય ઉપરથી કે 1 થી 10 તારીખ સુધી તમે આમ કરો તેમ કરો અને FRS બરોબર ઘરે ઘરે જઈને નો, કોઈ વાડીઓમાં વિસ્તારમાં રહેતા હોય, કોઈ અમુક ઘરે ન હોય તો પણ એ કામ અમારે પૂરું કરવામાં આવે છે બળજબરીથી કે તમે નહીં કરો તમને નોટિસ આપશું જો। અને અમે જો 5 વાગ્યા સુધી અમે કેન્દ્ર ઉપર ન રહેવી, ગામમાં ન ફરવી તો અમારે એ કામગીરી પૂરી થતી નથી અને અમને ફોન તો આપવા પડે ને, અમારે ફોન નથી જોતા, અમને કાયમી કરો। અમારા પાસે જો આટલું કામ તમારે કરાવવું હોય તો અમને કાયમી કરો।